નમસ્કાર વિદ્યાર્થીઓ, આજના વિડીયોમાં આપણે વાત કરશું 10મા ધોરણની જે એક્ઝામ છે એ પતી ગઈ છે ઓલરેડી. હવે એનો રિઝલ્ટ આવવાનો વખત છે. રિઝલ્ટ ક્યારે આવશે આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરશું. વિડીયોના એન્ડ સુધી વોચ કરજો, ક્યાં પણ વિડીયો સ્કીપ ન કરતા, કેમ કે આ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો રહેવાનો છે. મિત્રો, ઘણા વિડીયો તમે જોઈ રહ્યા છો યુટ્યુબ ઉપર, ફેક તમને ડેટ આપી રહ્યા છે. ઘણા લોકો વિડીયો બનાવે છે, ઘણા લોકો કન્ટેન્ટ બનાવે છે, એ ખાલી વ્યૂઝ માટે હોય છે. પણ અમારે કોઈ કન્ટેન્ટ કોઈ વ્યૂઝની જરૂર નથી. અમે ખાલી તમને ઇન્ફોર્મેશન આપવા માટે અહીંયા છીએ. તમને રાઇટ ઇન્ફોર્મેશન મળે એના માટે આપણે અહીંયા છીએ. તો તમારી સાથે તમને જરાય ચિંતા કરવાની જરૂર નથી કે અમે તમને ખોટી ઇન્ફોર્મેશન આપશું. ચલો, હવે આપણે આજે આ વિડીયોમાં વાત કરશું 10મા ધોરણનું જે રિઝલ્ટ છે એ કઈ તારીખે જારી થશે, તમે કેવી રીતના ચેક કરી શકશો, ક્યાં જઈને ચેક કરી શકશો, જે લોકો ફેલ થશે એમનું શું થશે. તો એ બધી વસ્તુઓ આજના આપણે વિડીયોમાં વાત કરશું. સૌથી પહેલાં તમને એક લાસ્ટ વિડીયો જોયો હશે, ઘણા લોકો જોયો હશે ને ઘણા લોકો અત્યાર સુધી જોયો નથી. અને આ તમે ફર્સ્ટ વિડીયો જોઈ રહ્યા છો મારો, તો બહુ સારી જગ્યાએ આવ્યા છો તમે લોકો, કેમ કે તમને અહીંયા 100% રિયલ ઇન્ફોર્મેશન મળશે. હવે આપણે વાત કરીએ 10મા ધોરણનો રિઝલ્ટ કઈ તારીખે જારી થશે. મિત્રો, બધા રાજ્યોના જે રિઝલ્ટ મતલબ જે આપણે ગુજરાતમાં બધી જે ડિસ્ટ્રિક્ટો છે, જિલ્લા છે, સિટી છે, બધી જગ્યાના ઓલમોસ્ટ જે રિઝલ્ટ છે એ તૈયાર થઈ ગયા છે. પણ જે આપણે સૌરાષ્ટ્ર છે, કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, એ જે જગ્યા છે એ બાજુના અત્યાર સુધી રિઝલ્ટ તૈયાર થયા નથી. તો મિત્રો, હવે 2 તારીખના દિવસે જે તમારા 10મા ધોરણનું રિઝલ્ટ જારી થશે, જીએસઈબીએ ફાઇનલ ઓફિશિયલ ડેટ આપી દીધી છે. 2 મેના દિવસે સવારે 8:30 વાગ્યા રિઝલ્ટ જારી થઈ જશે. તમે કેવી રીતના ચેક કરશો એ પણ હું તમને જણાવી દઉં. પણ અત્યાર સુધી કેમ રિઝલ્ટ જારી નથી થયું, કેમ કે જે સૌરાષ્ટ્રના જે સિટી છે, જિલ્લા છે, એ જગ્યાને અત્યાર સુધી રિઝલ્ટ તૈયાર થયા નથી. તો એ તૈયાર થાય છે એટલે 2 તારીખ સુધી એમનું જે રિઝલ્ટ છે એ તૈયાર થઈ જશે. તો 2 તારીખના દિવસે જે રિઝલ્ટ છે ઓફિશિયલી જારી પણ થઈ જશે. 2 તારીખના દિવસે નીટની પણ પરીક્ષા છે. તો તમને લોકોને એવું લાગતું હશે કે નીટના એક્ઝામના દિવસે કેવી રીતના રિઝલ્ટ જારી થશે. પણ મિત્રો, રિઝલ્ટ એ જ તારીખે જારી થશે. જીએસઈબી ઓફિશિયલ ડેટ આપેલી છે, તો એ ડેટ આપણે ચેન્જ કરી શકતા નથી, કોઈ પણ ચેન્જ નહીં કરી શકતો. તો એ દિવસે રિઝલ્ટ જારી થઈ જશે. તમે સૌથી પહેલાં જઈને ગૂગલ ઉપર સ્ટડી વિલેજ સર્ચ કરજો. ત્યાં જઈને તમે સૌથી પહેલાં જીએસઈબીની વેબસાઇટના પહેલાં તમે ત્યાં જઈને રિઝલ્ટ ચેક કરી શકશો. કેમ કે જીએસઈબીની વેબસાઇટ ઉપર ઘણું બધું ટ્રાફિક હોય છે અને ત્યાં સર્વર ડાઉન બતાવશે, તમે ચેક કરવા જશો તો પણ. તો એવી ભૂલ ના કરો. તમારે રિઝલ્ટ સૌથી પહેલાં ચેક કરવું હોય તો ગૂગલ ઉપર સ્ટડી વિલેજ સર્ચ કરી અને ત્યાં લિંક મળશે, ત્યાં તમે સૌથી પહેલાં રિઝલ્ટ તમારું ચેક કરી શકશો. હું તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવી દઈશ કે રિઝલ્ટ કેવી રીતે ચેક કરી શકાય, બધી વસ્તુ બતાવી દઈશ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર રિઝલ્ટ્સ.